ડાંગ જિલ્લામાં વિશિષ્ટ ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિને પગલે અહીંનું લોકજીવન અને રહેણીકરણીનું અનેરું મહત્વ ધરાવે છે, ત્યારે આ વન પ્રદેશનો મહત્વનો પાક નાગલી બધા જ રાજ્યોમાં વખણાય છે। ડાંગ જિલ્લાના આદિવાસીનો મુખ્ય ખોરાક નાગલી છે અને તે ઘઉં કરતાં 100 ગણું પૌષ્ટિક માનવામાં આવે છે। કુદરતી સૌંદર્ય અને ઘટાદાર વન સંપત્તિથી ઘેરાયેલા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। અહીં ડુંગરાળ વિસ્તારમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગર પાકતું નાગલી અનાજમાંથી અનેક પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવે છે। આદિવાસી ગામોમાં નાગલીના રોટલા અને અડદની દાળ મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે। આ ખોરાક ન માત્ર પોષક હોય છે, પરંતુ આદિવાસીઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે। આદિવાસી સમાજના લોકો મોટે ભાગે મજૂરી કામ કરતા હોવાના કારણે ભારે મહેનત કરવી પડે છે અને તે તેમની દૈનિક પ્રવૃત્તિનો એક ભાગ છે। ત્યારે નાગલી એટલે કે રાગીના સેવનથી લોકોના સ્નાયુ અને હાડકાઓ મજબૂત રહે તે માટે પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાકની અછત પૂર્ણ કરવા નાગલીનો ઉપયોગ કરે છે। આજે પણ આ આહાર તેમના જીવનનો એક ભાગ બની રહ્યો છે। અમારે 10 બહેનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે। અમે પહેલા તો ખાલી પૈસા ભરતા હતા, પછી અમને 1 મહિના નાગલી પ્રોડક્ટની તાલીમ મળી। એ તાલીમ લીધા પછી અમે પાપડ ને બધું ઘરે બનાવતા હતા, પણ ઘરે બનાવીને અમે 12 મેળાઓમાં વર્ષમાં 1 મેળો કરતા હતા। પણ પછી અમને આ નાહારી ફાળવવામાં આવ્યું ડીઆરડી ઓફિસમાંથી। શરીર માટે તો એમ ડાંગના લોકોને તો ફાયદો જ છે। લોકો ખાવા આવે છે, શું કહે છે, કેવું લાગે છે? ના, ડાયાબિટીસ વાળા એવું બધું ખાવા આવે છે કે સારું થઈ જાય એમ। ડાયાબિટીસ માટે નાગલીના રોટલા કે અડદની દાળ કે ભૂજીઓ સારામાં સારું એમ। ડાંગ જિલ્લાનું મુખ્ય ધાન્ય નાગલીને પૌષ્ટિકની સાથે સાથે તંદુરસ્તીમાં ઉમેરો કરતું અનાજ માનવામાં આવે છે। નાગલીના રોટલાની ખાસિયત એ છે કે તે મગજ, હાડકાં, હૃદય અને પાચન તંત્ર માટે ખૂબ લાભદાયક છે, જ્યારે અડદની દાળ એક પરંપરાગત પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે। ડાંગ જિલ્લામાં સગર્ભા મહિલાઓ માટે નાગલીનો શીરો અને રાબ શક્તિવર્ધક ટોનિક તરીકે કામ કરે છે। જિલ્લાના વઘઈ, આહવા, સુબીર, સાપુતારા ખાતે સખી મંડળોની નાહરી કેન્દ્રો પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં ખૂબ માનીતા છે। ડાંગ જિલ્લાના નાગલીના રોટલા, અડદની દાળ, ભૂંજ્યું અને નાગલીના શીરાની વાનગી દેશ વિદેશમાં ફેમસ થઈ છે। અહીંયા સાદું ને સિમ્પલ જમવાનું મળે છે ને ડાંગી છે જમવાનું, એમાં અડદની દાળ ને અડદની ભૂજ્યું આવે છે, એને નાગલીનો રોટલો, એમાં કોઈ જાતનું તેલ પ્રમાણું કંઈ આવતું નથી ને સાદું છે, શરીર માટે પૌષ્ટિક આહાર છે। અને આ લોકો દૂર દૂરથી જમવા માટે અહીંયા આવે છે ને ઓર્ડર પ્રમાણે અમે અહીંયા નાગલી માટે લાડવા છે, સેવ છે, નાગલીના પાપડ છે, એના ઓર્ડર બી અમે અહીંયા આપીએ છીએ તો। ને આ બધી વસ્તુ અમને અહીંયા સારી રીતે મળે છે। મેં અહીંયા ડેલી જમવા આવતો છે નાહરી સેન્ટરમાં। નાગલીના રોટલા, અડદની દાળ, ભૂજીયું સુગર માટે લાભદાયક છે એમ। સુગર ઘટી ગયેલું છે। કેટલા રૂપિયા થાળી મળે છે? 60 રૂપિયા। કેવું લાગે છે ખાધા પછી? સારું લાગે। ડાંગ જિલ્લા ઉપરાંત વલસાડ જેવા આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ ખવાતું ધાન્ય નાગલી ઘણા બધા સ્વાસ્થ્યના લાભ હોવા ઉપરાંત ઓછા પાણી અને ખાતર વગરથી આ પાક લઈ શકાય છે। ફિંગર મિલેટ રાગી અથવા બાવટું અથવા નાગલી તરીકે ઓળખાય છે। તેનું વૈજ્ઞાનિક નામ એલુસીન કોર્કાના છે। પ્રાકૃતિક રીતે પાકતું નાગલી ધાન્ય લોકોના આરોગ્ય માટે સંજીવની બની રહે છે। પાંડુ ચૌધરી, GST।